તો મિત્રો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો ચેપ્ટરના પ્રથમ વિડીયોમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોનું વર્ગીકરણ સમજ્યા હતા. વર્ગીકરણ આધારિત એક પ્રશ્ન તમને કરું છું. જો બરાબર સમજ્યા હશો તો વાંધો નહીં આવે. જરા ચેક કરીએ આપણે કે કેટલાક સંયોજનો લખી રહ્યો છું. આ સંયોજનોને મારે બેન્ઝાઇલિક આલ્કોહોલ, વિનાઇલિક આલ્કોહોલ અને એલાઇડિક આલ્કોહોલ પ્રમાણે વર્ગીકૃત કરવા છે. આ ત્રણ સંયોજનો તમને આપ્યા છે. આ ત્રણ સંયોજનોમાંથી કયો બેન્ઝાઇલિક આલ્કોહોલ છે, કયો વિનાઇલિક આલ્કોહોલ છે અને કયો એલાઇડિક આલ્કોહોલ છે એ તમારે બતાવવાનું છે. જરા ધ્યાનથી જુઓ અને નક્કી કરો છો. પહેલું સંયોજન છે આપણું CH3 CH ડબલ બોન્ડ CH2 CH2OH, ફિનાઇલિન CH2OH, CH3 CH ડબલ બોન્ડ. જો તમે બરાબર પ્રથમ વિડિયોને ધ્યાનપૂર્વક સમજ્યા છો તો તમે સ્વાભાવિક રીતે કહી શકવાના કે અહીંયા OH ધરાવતો કાર્બન sp3 સંકૃત છે, પણ આગળ દ્વિબંધ વાળા કાર્બનને જોડાયેલો છે, માટે આને શું કહીએ છીએ આપણે? એલાઇલિક આલ્કોહોલ. આમાં OH ધરાવતો કાર્બન sp3 સંકૃત છે જે ફિનાઇલ કેન્દ્રને જોડાયો છે, માટે આપણે આને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહીશું. અહીંયા OH વાળો કાર્બન પોતે જ દ્વિબંધ ધરાવે છે, માટે આને આપણે વિનાઇલિક આલ્કોહોલ કહીશું. મિત્રો આ પ્રમાણે તમને પ્રશ્ન થઈ શકે કે તમને ચાર ઓપ્શન આપ્યા હોય, મલ્ટિપલ ચોઇસ પ્રશ્નમાં હોઈ શકે, અથવા બીજો શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને આમાંથી આ પ્રમાણે વર્ગીકરણમાંથી પ્રશ્ન પૂછી શકાય. અને હવે વર્ગીકરણ પછી નામકરણ જોઈશું. આલ્કોહોલનું નામકરણ. નામકરણમાં આપણે પહેલા સંયોજન, ત્યારબાદ તેનું સામાન્ય નામ અને પછી એનું IUPAC નામ જોઈશું. IUPAC નામ માટે તમે જાણો છો કે આલ્કોહોલ સંયોજનોના નામકરણ માટે નામની પાછળ ઓલ એટલે કે ઓલ પ્રત્યય લગાડીએ છીએ. The very first member, સૌથી પહેલો સભ્ય CH3OH. સામાન્ય નામ માટે આ મિથાઇલ આલ્કોહોલ નામ થશે મિથાઇલ આલ્કોહોલ. IUPAC પ્રમાણે જોશો, એક કાર્બન વાળો આલ્કેન મિથેન છે, ઓલ લગાડો, મિથેનોલ. બે કાર્બન CH3 CH2OH, મિથાઇલ આલ્કોહોલ, અથવા આને કહેશો ઇથેનોલ. એક કાર્બન બે કાર્બન સુધી વાંધો નથી. OH કાર્બન સાથે, અહીંયા OH કાર્બન સાથે આ બાજુ હોય કે આ બાજુ હોય, નંબર 1 પર જ હોય, પણ જ્યારે ત્રણ કાર્બન આવે છે ત્યારે બે પરિસ્થિતિ થાય, CH2OH અને CH3 સાથે. CH અને CH3, અહીંયા OH મૂકશું. તમે જોશો તો જ્યારે ત્રણ કાર્બન સીધી લીટીમાં છે ત્યારે સરળ શૃંખલામાં છે ત્યારે એને નોર્મલ પ્રોપાઇલ કહેવાય, અને N પ્રોપાઇલ કહીશું. N પ્રોપાઇલ આલ્કોહોલ. અને જ્યારે બે નંબર ઉપર શાખા હશે ત્યારે એને આપણે આઇસો કહીશું. આઇસોપ્રોપાઇલ સમૂહ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. જો નામકરણ IUPAC પ્રમાણે કરવું છે તો હવે નંબરિંગ કરવું પડશે. અહીંયા જોશો તો 1 2 અને 3, અહીંયા 1 2 અને 3, અહીંયા એક નંબર ઉપર હોય છે, તો આને આપણે પ્રોપેન 1 ઓલ કહીશું.
આને આપણે પ્રોપેન 2 ઓલ કહીશું. તો મિત્રો જે સામાન્ય જે આલ્કિલ સમૂહની શૃંખલા છે ને એને ધ્યાનથી જોશો તો આ મિથાઇલ છે, આ ઇથાઇલ છે, આ નોર્મલ પ્રોપાઇલ છે, આ આઇસોપ્રોપાઇલ છે. મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 2 ઓલ. તો આ પ્રમાણે સંયોજનોનું નામકરણ થાય છે. એટલા માટે કહું છું કે આલ્કિલ સમૂહ જે છે એને આપણે બરાબર યાદ રાખીશું, કારણ કે સરળ છે કે OH ના હોય ને Cl હોય તો આપણે એને મિથાઇલ ક્લોરાઇડ કહીએ છીએ, ઇથાઇલ ક્લોરાઇડ થાય. તો એ જ રીતે અહીંયા OH ને આવ્યો છે માટે આલ્કોહોલ, મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. 4 કાર્બન હોય તો 4 કાર્બન માટેની શૃંખલા જુદી જુદી રીતે હશે અને એના પ્રમાણે જોશો તો 4 કાર્બન સીધી શૃંખલામાં આમ હોઈ શકે, 2 નંબર ઉપર શાખા હોય, અથવા છેલ્લી શક્યતા CH3 સાથે C, CH3, CH3 અને અહીંયા બધું 4 કાર્બન વાળા આલ્કાઇલ સમૂહ જે છે એ 4 સીધી શૃંખલામાં, 2 નંબર પર શાખા, 4 પરિસ્થિતિ છે. આને આપણે N-બ્યુટાઇલ કહીશું, આને આપણે કહીશું N-બ્યુટાઇલ. 2 નંબર પર શાખા છે આઇસોબ્યુટાઇલ. જ્યારે અહીંયા તમારી પાસે શાખા છે ત્યારે આ સમૂહ ધરાવતો કાર્બન 2 કાર્બન સાથે હશે માટે એને 2 ડિગ્રી બ્યુટાઇલ સમૂહ કહેવાય, દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ કહીશું. અહીંયા જો સમૂહ લગાડશો તો આ સમૂહ વાળો કાર્બન 3 સાથે જોડાશે માટે તૃતીયક બ્યુટાઇલ સમૂહ કહીશું. હવે OH લગાવી દો એટલે આપણું કામ થઈ જાય. OH અહીંયા OH છે અથવા અહીંયા OH છે અથવા અહીંયા OH છે. તો પરિણામ શું થશે? N-બ્યુટાઇલ આલ્કોહોલ, આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અને આ UPSC નામ પ્રમાણે નામ આપવું છે તો હવે શું થશે? આમાં સિમ્બલ બ્યુટેન 1 ઓલ. આના નામકરણ માટે તમારે નંબરિંગ કરવું પડશે 1, 2 અને 3. 2 નંબર પર મિથાઇલ છે માટે 2 મિથાઇલ, 2 મિથાઇલ, પ્રોપેન 1 ઓલ. મિત્રો પ્રશ્ન શું પૂછાય છે કે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલનું IUPAC નામ લખો. તમને ધ્યાન એ રહેવું જોઈએ કે આઇસોબ્યુટાઇલ સમૂહ આને કહીએ છીએ. એટલા માટે મેં તમને પહેલા આલ્કિલ સમૂહ જે હતા એને યાદ કરાયા. તો આ છે આપણો આઇસોબ્યુટાઇલ સમૂહ અને પછી OH લગાવી દેશો, IUPAC નામ પછી સરળ બની જશે. તમને શું પ્રશ્ન પૂછાય છે? દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નું IUPAC નામ લખો. તમને દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ ખબર હોવું જોઈએ. OH મૂકી દો છો, આલ્કોહોલ બની જાય છે, પછી IUPAC નામ સરળ છે. શું કહેશો આને? બ્યુટેન 2 ઓલ. બ્યુટેન 2 ઓલ. તમને પ્રશ્ન પૂછાય છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નું IUPAC નામ લખો. તમને ખબર હોવી જોઈએ તૃતીયક બ્યુટાઇલ સમૂહ આને કહેશો, OH લગાવશો, IUPAC નામ સરળ છે. શું કહેશો? તો 2 મિથાઇલ, 2 મિથાઇલ, પ્રોપેન 2 ઓલ. આ શૃંખલા થઈ અને એમાં 2 નંબર પર મિથાઇલ છે, 2 નંબર પર OH છે માટે 2 મિથાઇલ, પ્રોપેન 2 ઓલ. તો આ કેટલાક નામ થશે આલ્કોહોલના નામકરણ માટે. આલ્કોહોલના નામકરણ માટે જો સંયોજનો કે જેમાં 2 OH છે એવા જોઈએ તો આને આપણે ફિનોલ કહી, સોરી આલ્કોહોલનું નામકરણ છે અને એમાં 2 OH વાળા જોઈએ સંયોજનો તો CH2, CH2, OH અને OH. આને આપણે ઇથિલિન ગ્લાયકોલ કહીએ છીએ. આનું સામાન્ય નામ થશે ઇથિલિન ગ્લાયકોલ. અને આ UPAC નામ કહેશો તો 2 કાર્બન છે માટે ઇથેન, 2 OH છે માટે ડાયોલ
એક OH હોય તો ઓલ લગાવીએ છે, તો બે માટે ડાયોલ લગાવશું, ઇથેન 1 2 ડાયોલ. જો 3 OH હશે તો CH2 CH CH2 OH OH અને OH. સંયોજનને બરાબર યાદ રાખશો. આ છે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ, ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. આયુપીએસી નામ કહીશું તો આને આપણે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ કહીશું. પ્રશ્ન પૂછાય કે ગ્લિસરીન નું આયુપીએસી નામ લખો તો પ્રોપેન 1 2 3 ટ્રાયોલ થશે. તો આપણે આલ્કોહોલ સંયોજનોનું નામકરણ જોયું. જો એની પાસે સાયક્લિક સંયોજન છે, અહીંયા OH છે. મિત્રો યાદ રાખો, આ સંયોજન અને આ સંયોજન બે જુદા છે. આ ફિનોલ છે, ફિનાઇલ કેન્દ્ર સાથે સીધો OH છે માટે આ ફિનોલ છે. આ ફિનોલ નથી, આ આલ્કોહોલ છે, કારણ કે આ ફિનાઇલ કેન્દ્ર નથી. આને આપણે સાયક્લોહેક્સેન કહીએ છીએ. જો આમ હોય તો એને શું કહીશું? સાયક્લોહેક્સેન. અને માટે થઈને આનું નામ થશે સાયક્લોહેક્સેનોલ. સાયક્લોહેક્સેનોલ. અગર આપણી પાસે સંયોજન આવું છે, અહીંયા OH છે, અહીંયા CH છે. મિત્રો 5 કાર્બન અને સાયક્લિક સ્ટ્રક્ચર છે માટે એને સાયક્લોપેન્ટેનોલ કહીએ. આને શું કહેવાય? સાયક્લોપેન્ટેનોલ. પણ નંબરિંગ કરીએ તો 1 અને 2, બે નંબર પર મિથાઇલ છે તો 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ એ એનું નામ થશે. તો અત્યારે આપણે આલ્કોહોલ સંયોજનોનું નામકરણ જોયું. અને નામકરણમાં ખાસ મેં તમને એ કહ્યું કે કેટલાક સંયોજનો માટે એના તમને સામાન્ય નામ આપ્યા હોય અને આયુપીએસી નામ લખવાનું કહેવામાં આવે. તો સામાન્ય નામનો જે સમૂહ છે, માનો કે એ આઇસોબ્યુટાઇલ છે કે દ્વિતીયક બ્યુટાઇલ છે કે તૃતીયક બ્યુટાઇલ છે, એ તમને ખબર હોય તો એનું નામકરણ સરળતાથી કરી શકો. આલ્કોહોલ ના નામકરણ પછી આપણે ફિનોલનું નામકરણ જોઈશું. ફિનોલનું નામકરણ. ફિનોલના નામકરણમાં જે તે સંયોજન સાથે એ સંયોજનનું સામાન્ય નામ અને આયુપીએસી નામ. પહેલું સંયોજન સિમ્પલ ફર્સ્ટ મેમ્બર, પહેલો સભ્ય, સામાન્ય નામ પણ ફિનોલ લખાય, આયુપીએસી નામ પણ ફિનોલ લખાય. OH સાથે જો CH3 હોય ને તેને ક્રેશોલ કહીએ છીએ. સામાન્ય નામ પ્રમાણે શું કહીએ છીએ? ક્રેશોલ. આ ક્રેશોલ માં પણ એ 1-2 પોઝિશન ઉપર છે એટલે એને ઓર્થો ક્રેશોલ નામ આપશું. ઓર્થો ક્રેશોલ. જો આયુપીએસી નામ કહેશો તો આ નંબર 1 કાર્બન, આ નંબર 2 કાર્બન, બે નંબર પર મિથાઇલ છે, 2 મિથાઇલ ફિનોલ. 2 મિથાઇલ ફિનોલ. તો ઓર્થોક્રેશોલ. એ જ પ્રમાણે સંયોજન ધારો કે આ પ્રમાણે છે, OH સાથે CH3. શું નામ આપશો? મેટા સ્થાને છે, મેટાક્રેશોલ. આયુપીએસી નામ સરળ છે, 1 2 અને 3. 3 નંબર પર મિથાઇલ, 3 મિથાઇલ ફિનોલ. અગર OH સાથે CH3 આ કાર્બન ઉપર છે, શું કહેશો આને? પેરાક્રેશોલ. અને પેરાક્રેશોલ આયુપીએસી નામ કહેશો તો 1 2 3 4, 4 મિથાઇલ ફિનોલ. 4 મિથાઇલ ફિનોલ. તો મિત્રો સૌથી પહેલું સંયોજન ફિનોલ, સામાન્ય આયુપીએસી બંને નામ, પણ OH સાથે CH3 હોય ત્યારે એને આપણે ક્રેશોલ કહીએ છીએ. ઓર્થોક્રેશોલ, મેટાક્રેશોલ, પેરાક્રેશોલ. આયુપીએસી પ્રમાણે 2 મિથાઇલ ફિનોલ, 3 મિથાઇલ ફિનોલ, 4 મિથાઇલ ફિનોલ. હવે બંને OH હોય ત્યારે એનું નામ જોઈએ.
આ બધા જ પ્રશ્નો મિત્રો મેં તમને કહ્યું તે પ્રમાણે તમને એવું કહેવામાં આવે ઓર્થોક્રેશોલ આઈયુપીએસસી નામ લખો તમે ઓર્થોક્રેશોલ નું સૂત્ર ખબર છે તમે એનું આઈયુપીએસસી નામ લખી શકશો બે OH સમૂહ છે અને આ બંને OH સમૂહ એ 1-2 પોઝિશન પર હોય ત્યારે આને કેટેકોલ કહીશું કેટેકોલ આઈયુપીએસસી પ્રમાણે બેન્ઝીન 1,2 ડાયોલ બેન્ઝીન 1,2 ડાયોલ જો OH 1,3 પોઝિશન ઉપર છે રિસોર્સિનોલ આનું જો આઈયુપીએસસી નામ કહેશો તો બેન્ઝીન 1,3 ડાયોલ જો OH 1,4 પોઝિશન ઉપર છે OH અને OH મિત્રોનું સામાન્ય નામ હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ કહીશું ક્વિનોલ આઈયુપીએસસી નામ તમે સરળતાથી સમજી શકો છો બેન્ઝીન 1,4 ડાયોલ બેન્ઝીન 1,4 ડાયોલ તો ફિનોલના નામકરણની વાત કરી ફિનોલના નામકરણ આપણે જોયું પહેલા ક્રેશોલની વાત કરી હવે બે OH છે ત્યારે 1-2 પોઝિશન પર કેટેકોલ 1-3 પર રિસોર્સિનોલ 1-4 પર હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ પ્રશ્ન શું પૂછાય તમને રિસોર્સિનોલ નું આઈયુપીએસસી નામ તો યાદ રાખો રિસોર્સિનોલ આ છે બેન્ઝીન 1,3 ડાયોલ થશે તો આ આલ્કોહોલનું નામકરણ જોયું ફિનોલનું નામકરણ જોયું અને હવે નામકરણ પછી આલ્કોહોલ અને ફિનોલ પછી ઇથરનું નામકરણ જોઈશું ઇથરનું નામ તો ઇથરના નામકરણ માટે ઓક્સી પ્રત્યય લગાડીએ છીએ આઈયુપીએસસી નામમાં ઓક્સી પ્રત્યય લગાડીએ છીએ કેવી રીતે નામકરણ થાય છે જરા સમજીએ તો CH3OCH3 એનો સૌથી પહેલો શબ્દ આ પ્રમાણે થાય સામાન્ય નામ માટે બે મિથાઇલ છે એટલે ડાય મિથાઇલ ઈથર કહીશું ડાય મિથાઇલ ઈથર જો એનું આઈયુપીએસસી નામ આપવું છે ત્યારે યાદ રાખો કે આને આપણે બે સંયોજનને બે ભાગમાં વિચારીશું તોડવાનું નથી પણ એને એવું માનીએ બે ભાગમાં અને એવી રીતે ભાગ પાડીશું કે જેમાં ઓછા કાર્બન છે ઓક્સિજન સાથે જાય અહીંયા તો બંને તરફ એક જ કાર્બન છે વાંધો નથી અહીંથી આમ વિચારીએ હવે ઓક્સિજન જેની પાસે છે ને ઓક્સી લગાવો એક કાર્બન છે માટે મિથોક્સી સામે એક કાર્બન છે માટે મિથેન મિથોક્સી મિથેન ધારો કે સંયોજન આ પ્રમાણે છે CH3 CH2 O CH2 CH3 બંને બાજુ ઇથાઇલ છે માટે નામ આપશો ડાય ઇથાઇલ ઈથર બંને બાજુ બે કાર્બન છે એટલે વાંધો નથી અને આ પ્રમાણે વિચારીએ આ ઇથોક્સી સામે ઇથેન ઇથોક્સી ઇથેન પણ જો સંયોજન આમ છે CH3O CH2 CH3 તો એક બાજુ મિથાઇલ છે બીજી બાજુ ઇથાઇલ છે એક બાજુ મિથાઇલ સામે ઇથાઇલ છે અને જ્યારે આમ છે ત્યારે હવે મિથાઇલ અને ઇથાઇલમાં આલ્ફાબેટ જોવાનું મિથાઇલમાં M આવે છે ઇથાઇલમાં E આવે છે E પહેલા આવશે ઇથાઇલ મિથાઇલ ઈથર ઇથાઇલ મિથાઇલ ઈથર અને જો આ ઇથાઇલ મિથાઇલ ઈથરનું તમારે આઈયુપીએસસી નામ આપવું છે એને બે ભાગમાં વિચારીશું બે ભાગમાં વિચારશો ત્યારે ઓછા કાર્બન છે એની સાથે ઓક્સિજન રાખવાનું અહીંયા બે કાર્બન એક કાર્બન ઓછો કાર્બન એક એની સાથે ઓક્સિજન મિથોક્સી ઇથેન નામ થશે તો આ સંયોજનોનું નામકરણ ઈથર સંયોજનોનું આ પ્રમાણે કરી રહ્યા છે આપણે ધારો કે ફિનાઇલ કેન્દ્ર વાળું સંયોજન છે ફિનાઇલ કેન્દ્ર સાથે OCH3 છે
તો મિત્રો એક બાજુ મિથાઇલ બીજી બાજુ ફિનાઇલ. મિથાઇલમાં M આવશે, ફિનાઇલમાં P આવે છે, M પહેલા આવે છે. તો મિથાઇલ ફિનાઇલ ઈથર, અથવા આને બીજું નામ આપવામાં આવે છે એનિસોલ. સામાન્ય નામ તરીકે પણ વપરાય છે, IUPAC તરીકે પણ એને એનિસોલ કહેવામાં આવે છે. જો IUPAC જ નામ આપ્યું છે તો હવે અહીંથી આને વિચારીશું જુદું, તો મિથોક્સીબેન્ઝીન. મિથોક્સીબેન્ઝીન. એ જ પ્રમાણે જો સંયોજન આ જોઈશું તો ફિનાઇલ કેન્દ્ર સાથે OCH2 CH3, તો ઇથાઇલ ફિનાઇલ ઈથર, ઇથાઇલ ફિનાઇલ ઈથર અને ફેનિટોલ કહીએ છીએ. OCH3 હોય તો એનિસોલ અને OC2H5 હોય તો આને આપણે ફેનિટોલ કહીશું. IUPAC નામ સીધું કહી શકાય ઇથોક્સીબેન્ઝીન. જો બે ફિનાઇલ રિંગ છે, ફિનાઇલ રિંગ O ફિનાઇલ રિંગ, ડાય ફિનાઇલ ઈથર, ડાય ફિનાઇલ ઈથર અથવા ફિનોક્સીબેન્ઝીન કહીશું. ફિનોક્સીબેન્ઝીન. આ સિવાય પણ તમે જે તમને આપણી ટેક્સ્ટ બુકમાં જે આપ્યા છે સંયોજનો માટે પણ થોડું વિચારશો તો આ પ્રમાણે એનું નામકરણ તમે આપી શકશો. તો આલ્કોહોલ, ફિનોલ અને ઈથરનું નામકરણ આપણે સમજ્યા, અને હવે પછીના વિડીયોમાં આપણે એના બનાવટ વિશેની માહિતી જોઈશું. થેન્ક યુ વેરી મચ.